એમાં આજે મારા પરેશભાઈ મળ્યા છે અને ખૂબ સારી એમથી તમારા લોકો સુધી વાતો પહોંચાડે છે. નેક્સ્ટ ટાઈમ સોમનાથ આવો ત્યારે પોપટભાઈ ચોક્કસ અમારા મહેમાન બનો. આવજો આશ્રમે. પરેશ, એક વાત તો તું સમજી લે કે પોપટભાઈ તો તારી જીન સેવાનું કામ કરતા પણ એને આરે એની પત્ની પણ જોડાયણા. એ મહત્વનો. બરાબર, જાય પછી બધામાં ફરી જ લેવાય ને. ફાઇનલી ભાઈ અમને લોકોને હરણ જોવા મળી ગયા છો. કેટલા બધા હરણ છે. દર્શન કરી લીધા છે અને ભગવાન શ્રી કૃષ્ણનું અહીંયા શ્યામ રૂપ છે. બરાબર, ફેમિલી સાથે આવ્યા છો? ના, અમે ફ્રેન્ડ આવ્યા છે 3. આ ખોટું યાર, આ ખાસ ખોટા આના ઘરના જોતા હોય તો તમે જોજો. અરે 300 છે. મેં તો મમ્મી કે હોશ પગલ છાશે લે. અહીંયા પાણી એટલું ગરમ છે ને કે ભાઈ એમાંથી ધવાડા નીકળે. તમે જો દીવની અંદર ભાઈ આપણે લોકો એન્ટ્રી લઈ લીધી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને આજે છે ને રવિવાર છે. તો રવિવારના દિવસે અમે છે ને એવું નક્કી કર્યું છે, મેં પહેલાં જ કીધું કે ભાઈ રવિવારના દિવસે આપણે ફેમિલી ટાઈમ આપવાનું છે. તો આજે આપણે જવાનું છે તુલસી શ્યામ. એટલા માટે કારણ કે મારી માં કહેતી હતી કે મારા તુલસી શ્યામ જવું. મેં કીધું કંઈ વાંધો જતા આવીએ. કાલે ભારતીનો બર્થડે હતો, બરાબર. તો આપણે એમ કીધું હતું કે ફરવા બધા એટલે 2 કામ થઈ જાય, 3 કામ થઈ જાય. એમ તો જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જા છે જય શ્રી કૃષ્ણ. ઘણા સમયથી કહેતા હતા આજ તુલસી શ્યામ જવાનો હુકમ થઈ ગયો. દ્વારકાધીશની દયાથી સદાય સુખી રહ્યો. જય દ્વારકાધીશ હિરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જજાથી જય શ્રી કૃષ્ણ. અને અમારે જવાનું છે આજ ફરવા. તો અમે બધી જો ઠેલા પેક કરી લીધા ને જઈએ ફરવા માટે તુલસી શ્યામ. તુલસી છે. આ તો ઓલી જાનોડી મીઠોડી જેવી જ લાગે. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધીને. કેટલા વાગે લગી જાય ગયા બેન જાગરણમાં? 12 વાગ્યા સુધી. એ મારી કોલેજી કેમ છે? કોલેજી ને ભાઈ આવી ગયા પછી કોલેજી હમણાં આવતી નથી વિડીયોમાં. કે કેમ છો મારા કોલેજાઓ? કે તો કેમ છે મારા કોલેજા? મજામાં ને? ઓય આપણે ભાઈ નું બધીને ખવડાવવાનું છે, ખબર છે ને? કે અમે ખવડાવીશું વાડમાં. કે આ કવરાઈશું રાઈડમાં. જોયો સોટિયા બાપુ? હાવ શાંત થઈ જાય. શ્રાવણ મહિનો આવે લઈને પણ સોટી ઉપર કરી લીધી. હાલો તો ભાઈ હાલો, અમીર હાલે ગાડી વાળ લે. તો ભાઈ હવે નીકળશું કે ટાંકી ફૂલ કરીને આવ્યો કે તારી? આજના આપણા સફરમાં આપણી સાથે જોડાઈ ગયા છે અમીરભાઈ, કે આજની જર્નીમાં રહેવાના છે. કારણ કે મારે યાર બ્લોગ શૂટ કરવું હોય ને બધી ભેગું ન થાય. મેં અમીરભાઈને કીધું કે હાલો જતાવીએ. તો આજે રવિવાર હતો, મારા દેવશી ઓટોલિંકની અંદર પર રજા હતી. તો મેં કીધું હાલો બધા ભેગા જાય. ઓન ધ વે નીકળી ગયા છે અમે લોકો તુલસી શ્યામ જવા માટે. અને ભાઈ આજે અમીરભાઈને લીધા છે. અમીરભાઈને લીધુંનું કારણ શું છે ખબર? બાકી પછી બધા એમ કહેતા હોય કે ભાઈ પરેશભાઈ, કારણ કે વિડીયો શૂટ કરવું અને ફેમિલી સાથે હોય એટલે ગાડી ડ્રાઈવ કરવી બધી ભેગું ન થાય. જો કે આપણી ગાડીમાં ડેશ કેમેરા છે જ, આગળનું પાછળનું અંદરનું બધું રેકોર્ડ કરે. યાર ન કરે ભગવાનને કાલે હવે કઈ ઘટના થાય ને ખોટા પછી કોઈ એમ કે વિડીયો બનાવવામાં ઠોકી દીધી, એના કરતા તો ભાઈ આ હોય તો સારું, એને કોઈ ઉપાધિ નહીં. અને બાકી ખાસ તો અમારે રામીમાની ફરમાઈશ હતી કે ભાઈ જવું હે એટલે પછી લઈને ગયા રામીમાને આજે. ખેતીની વાત હતી કા? હા, જોઈ ત્યાંથી જો ટાઈમ રહે તો દીવ ઉપર ફરી લે હું, કારણ કે બધું ત્યાં ફરવા લાયક ઘણું સ્થળ છે. તો જોઈએ હવે સમય સંજોગે ધ્યાનમાં રાખી અને બરાબર ને અમીર હતા કેટલું ક્યાં હું જાવું એ જોઈએ. બરાબર ને? ઓ બરાબર બરાબર, જાય પછી બધામાં ફરી જ લેવાય ને. અને ભાઈ જેને ભાઈ સમય હોય ને તો ફરી લેજો. બાકી એક દિને સમય અને પૈસા બે ફેમિલી જ નહીં હોય તો શું કામનું? એટલે સે ચાલાકી મજા કરી લો. મારો બાપ જીવતા યાર અહીંયા કોઈ દ્વારકા નહોતું જોયું અને એમ કેતા કે દ્વારકા જાવું ક્યારે આપણી કોઈ પોઝિશન નહોતી કે દ્વારકા લઈ જાય કે એ કોઈ ભેગા જઈ શકે. નક્કી છું ને કે ભાઈ બીજે દિવસે દ્વારકા જાવું ને કે આ લોક મૂકીને પરલોક જતા રહ્યા. એટલે ભાઈ સમય સંજોગે ધ્યાનમાં રાખીને બધી કરી લેવાય. કારણ કે એક દિને સમય તમારી મેરે પૈસા ટાઈમ બધી હે પણ તમારા મા બાપ જ નહીં હોય તો શું કામનું? એટલે ભાઈ જિંદગીમાં છે ને ચાલે કામ તો રહેવાના જ છે, પણ મજા કરી લઉં ફરી લઉં, બધું કરવું જોઈએ. કામ પણ કરવું જોઈએ, ફરવાટાણે ફરવાનું, ફેમિલી ટાઈમ જો શનિ રવિ હું 2 દિવસ ફેમિલી ટાઈમ આપું છું. બરાબર. હવે વધારે કંઈક વાત કરશું તો પછી બધા લોકો ભાવુક થઈ જાય. તો આજે આપણે નથી કરવું, આપણે આજે એન્જોય કરવા જઈએ. બાકી માતાજી બધાને સુખી રાખે. ધોમાહામાં ભાઈ તુલસી શ્યામ આવો ને એટલે 1 નંબર નજારો લાગે ભાઈ. દિલ ગાર્ડન ચારે બાજુ લીલોતરી હોય અને આ હા શું કે ભારતી મજા આવે કે? હો મજા આવે. અમે તો ભારતી તો આજ એટલા વર્ષોમાં જૈનથી અટલ લગન પહેલી વાર તુલસી શ્યામ જાય. તમે ગયા કે નહીં કોઈ દી? કોઈ દી નથી. તારી વાહે જિંદગી છે આપણી ભાઈ. રામીમાં મારા ઘરમાંથી છે ને ભાઈ, હું એક ઈ પણ નાનો હતો ને તે પ્રવાસમાં ગયો હતો. બાકી મારા ફેમિલીમાંથી કોઈ દી કોઈ તુલસી શ્યામ નથી ગયા એમ.
તો આજે બધીની ઈચ્છા પૂરી કરી દેવાની છે બરાબર. તુલસી શ્યામ હું કે ભગવાન દ્વારકાધીશ આજે પ્રસન્ન થઈ ગયો અને આજ બધીને મને પણ સારી સદબુદ્ધિ આપી કે આજ બધાને લઈને જાઉં. જો કે ભાઈ આ સોમાહાની અંદર છે ને મિત્રો, આ જે જંગલની અંદરથી રસ્તો જાય ને ઈ જે લીલોતરી ને ઈ મજા તો અલગ છે હો ભાઈ. ફાઇનલી ભાઈ અમને લોકોને હરણ જોવા મળી ગયા છો. કેટલા બધા હરણ છે. આહા, આ નજારો જોવો હોય ને તો તમારે તુલસી શ્યામ જ આવવું પડે, કાંઈ ઘટે નહીં ભાઈ, એક નંબર. તુલસી શ્યામ પહોંચી ગયા છે ને ભાઈ, સામે છે ને માતાજી રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. હવે યાર માતાજી એટલા બધા કેમ ડુંગર ઉપર હોય કે એક તો કોઈ ચડી હગે નહીં. એમાં મારા મમ્મી તો હાવ નો ચડી શકે. તો એ કે ના, એ કે જાવું તો ખરા, એ કે ઉપર ગમે એમ કરીને એકવાર. મેં કીધું જોઈએ, જેવો સમય જેવો સંજોગ, બરાબર ને અમીરા? આ હારો અમીરાને એવો થઈ ગયો છો. ત્યાં ઉપર ચડવામાં અમીરાને દઈ દેવો એટલે ઈ છે ને લેતો જાય ભાઈ ને, બાકી એને પણ તેડીને જાવ. અને પગથિયા છે ને હાવ કરાર છે. તમે જો સામેનો ડુંગર છે ને એની ઉપર રૂક્ષ્મણી માતાજી છે. ધીમે ધીમે જાવું તો ખરો, બાકી પછી પાછા ક્યારે આવીએ કઈ ખબર નહીં. એટલે અહીંયા સુધી આવ્યા તો જાવું ઈ ફાઇનલ છે, બરાબર. દર્શન કરી લીધા છે અને ભગવાન શ્રી કૃષ્ણનું અહીંયા શ્યામ રૂપ છે, બરાબર. અને ભાઈ બહુ સારી એવી જગ્યા છે. શું કે રમીમાં દર્શન કરીને કેવું લાગ્યું? એકદમ મજા આવી ગયો. આવો આનંદ તો ક્યાંય ન આવે. તુલસી શ્યામ ફર્સ્ટ ટાઈમ ને એટલા વર્ષમાં પહેલી વખત ને. પહેલી વખત દ્વારકાધીશ જેવું જાય છે, પણ આ લીલોતરી બહુ જ વાતાવરણ છે, કેવું સુંદર લાગે. જંગલની અંદર છે એટલે તારું શું કહેવાનું છે? ફર્સ્ટ ટાઈમ આવી છે તો બહુ મજા આવે એવું છે. ને આ બે દાદી દીકરો કાયમ તુલસી શ્યામ લઈને સાંભળતા ને ત્યાં તુલસી શ્યામ અવશ્ય પૂગી ગયા. આઈને તુલસી શ્યામ. તમને બે બેનું કેવું લાગ્યું? મજા આવી. જંગલની અંદર શું જોવા મળ્યું તમને? હરણ. હે, હરણ જોવા મળ્યા છે એમ. અને ભાઈ આપણા સબસ્ક્રાઇબર છે અહીંયા. અને ભાઈ અહીંયા છે ને એક મસ્ત મજા આવે, કારણ કે ફેમિલીની ચોમાસાની અંદર ફેમિલી લઈને આવો ને એટલે એની મજા છે ને કંઈક અલગ જ હોય છે. હવે સામેની સાઈડ 350 પગથિયા છે. આપણે રામીમાને પૂછીએ કે શું રામીમા તમે 350 પગથિયા ચડીએ હો? રામીમા, સામે જે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ત્યાં એટલીસ્ટ 350 પગથિયા છે, તો હું તમે ચડી જશો? અરે એકદમ ચડી જાવ. વાહ ભાઈ વાહ, રામીમાની વાત નીવડી હોય જ નહીં હો. તો ચાલો ભાઈ ધીમે ધીમે, કારણ એનું કારણ છે કે અત્યારે હજી એટલું વાંધો નથી તો ચડી જાય, પછી પાછું ક્યારે આવવાય શું છે કઈ ખબર નથી. તો અત્યારે અમે જઈએ છીએ ઉપર રૂક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. રૂક્ષ્મણી માતાજીનું મંદિર ઉપર છે, ક્યાં જતા હતા તો આપણા સબસ્ક્રાઇબર મળી ગયા. શું નામ તમારું? ભરતભાઈ મોરે. ભરતભાઈ મોરે. શ્યામ કોડીનાર આલીદર. કોડીનાર આલીદર બોલીદર. દેવાય તાપા રેડી. અને તમારું નામ ભાઈ? ભાવસીભાઈ પડિયાર. ફેમિલી સાથે આવ્યા છો? ના, અમે ફ્રેન્ડ આવ્યા છે 3. આ ખોટું યાર, આ ખાસ ખોટું. આના ઘરના જોતા હોય તો તમે જોજો. આ એકલા આવે ને ખોટું. અહીંયા આ સમયે ફેમિલી સાથે આવે ને તો એની મજા કઈક અલગ છે. તો નેક્સ્ટ ફેમિલી સાથે આવો એવું કરો કઈક એમ. 100% અમે જ્યારે નેક્સ્ટ પ્લાન બનાવી ત્યારે ફેમિલી જન્માષ્ટમી ઉપર ફેમિલી સાથે આવવાના છે. ફાઇનલ ને? ફાઇનલ. ભાઈ તો એ લોકો ઇન્ડિયન આર્મી માં. અચ્છા યાર, એ આપણે બહુ ઇન્ડિયન આર્મી ને આપણે બહુ દિલથી માનીએ હે. અને નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે ફેમિલીને લઈને આવો, રેડી. તો હવે ઉપર જતા આવ્યો છો કે જવાનું છે? કે તમે પણ બધા જાય છે ઉપર રૂક્ષ્મણી માતાજીને આપણે ઉપર જઈને દર્શન કરીએ. ઓકે. અને આને ફેમિલી જોતા હોય તો એને કીધું હે ઓન કેમેરા, સાહિત્ય માધ્યમમાં ભાઈ એવું કીધું હે કે એની ફેમિલી લઈને આવશું, બરાબર. તો તમે ગમે એ થાય આ વખત પણ અહીંયા આવવાનું છે, ફાઇનલ છે, રેડી. ધીમે 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 રામીમાં ડગલા માંડે ભાઈ. 350 પગથિયાનો સફર માંડવાનું છે. શું કે હિરાણી નહીં વાંધો હોય ને? મારા 300 છે. મેં તો મમ્મી કે હોશ પગથિયા છે લે. હો પગથિયા તમને કહી દો, થોડોક ઉજમ છે ને, પણ વાંધો નહીં આવે. 350 પગથિયા નોર્મલ કરેગા. અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને ચારે બાજુ પ્રકૃતિ થોડે કરે ખુલી ગઈ. એની પણ તારી સાથે હું છે એટલે કઈ ઘટે તો નહીં. હાલો તો જઈએ સીધા. થઈ ગયા દર્શન? દર્શન કરીને આયશા હતી કે ઉપર પૂગી? પૂગી જાય ને. આયશા તો હોય ને. કા આયશા નું અહીંયાથી માં રૂક્ષ્મણીનું મંદિર છે. તમે બધા પણ ઘરે બેઠા દર્શન કરી લ્યો. રામીમાં બેસી ગઈ કે હું થાકી ગઈ છું. અને અહીંયાથી ગઈશ તમે ખાલી નજારો ચેક કરો યાર. વાહ યાર, આમ બધી લીલોતરી આખું. ઓ ભાઈ વાહ, જ્યાં તમારી નજર પડે ત્યાં લગી તમને જંગલ જ દેખાશે. માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા ને આ લોકો અહીંયા છે ને નીચે સક્રિયા કરે છે.
શું કરવા અમીરભાઈ આ સૈગલા કરતા હે? આ સગલ્યા કરે કે નિશાની કરે છે કે જ્યારે માતાજી અહીંયા એવી માનતા છે કે માતાજીને જ્યારે રિસાઈને ગયા હતા ને ત્યારે ઘણા બધા લોકો અહીંયા રાખ્યા હતા આવા સગલ્યા કે ભાઈ અમે અહીંયા આવ્યા છે એની આ સબૂત. ભાઈ તમને લોકોને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો કે અહીંયા આ બધું કરવાનું મિનિંગ શું છે. ભારતી પણ અહીંયા કરે છે તો આપણે પૂછીએ, ભારતી આ કરવાનું મિનિંગ શું છે? સગૈયો કરીને જાય ને પાછું આવવાનું થાય. વાહ ભાઈ વાહ, આ બધું હોશિયાર હો ભાઈ. માતાજીના દર્શન કરીને આવી ગયા નીચે ને આપણે છે ને ભાઈ પોપટભાઈ અહીં મળીએ. કેમ છો પોપટભાઈ? મજામાં? જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? મારા મમ્મી છે ને તમારા બહુ મોટા ફ્રેન્ડ છે, દરરોજ તમારા વિડીયો જોઈ છે, બરાબર, તમને ફોલો કરે છે. સેવાનું કામ બહુ કરે એટલે મને બહુ જ આનંદ આવે એમ કે આવા વ્યક્તિને હંમેશા માટે આગળ પ્રગતિ કરતા રહેજો. એટલે બધા ગાંડા એટલે એવા બધાની સેવા બહુ કરે એમ. આશીર્વાદ છે. મેન વસ્તુ એ છે. બાકી ભાઈ જે રેસ્ક્યુ કરતા હોય ને એ બહુ અઘરું હોય, કારણ કે ગાંડાને ખબર ન હોય, મતલબ કે ભાઈ ક્યારેક પથ્થર મારો કરી લે, ક્યારેક મારી પર લેતા હોય, તમે જોતા હોય. અમે એને ફોલો કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ અમે એવું વિચાર કરીએ કે કઈ ચેનલ છે આપણી? પરેશ ભારતી બ્લોગ યુટ્યુબ પરેશભાઈ ભારતી બ્લોગ. અને નેક્સ્ટ ટાઈમ પરેશભાઈ અત્યારે અમને તુલસી શ્યામ દર્શને આવ્યા હતા અને આમ તો કોઈ પણ તીર્થ સ્થળે જતા હોઈએ તો ભગવાનના દર્શન કરી નીકળી જઈએ છીએ અને ઘણા બધા લોકો ચાહનારા વ્યક્તિ પણ મળે છે. એમાં આજે અમારા પરેશભાઈ મળ્યા છે અને ખૂબ સારી એમથી તમારા લોકો સુધી વાતો પહોંચાડે છે, સારી વાત બતાવે છે, સારી લોકેશન પણ તમને બતાવે છે કે ક્યાં જવું જોઈએ ક્યાં ના જવું જોઈએ. તમને સપોર્ટ આપજો. ફેમિલી બ્લોગ વધારે હોય મારા એમ. તો બહુ સારી વાત છે. પારિવારિક વિડીયોઝના માધ્યમથી લોકો સમજે કે કઈ રીતે પરિવારમાં રહેવું જોઈએ. માડી અમને ઓળખી ગયા એટલે બહુ આશીર્વાદ છે કે માતાજી આવી જ રીતે અમને તંદુરસ્તી આપે ને માવતરના આશીર્વાદ હંમેશા આવી રીતે કામ કરે. ખરેખર ઓલું કહેવત છે ને ભાઈ, ધન્ય છે તમારી જનતાને કે જન્યતાનો જન્મ આપ્યો ભાઈ પોપટભાઈ. બાકી આ સમયની માલી પર કોઈને આગળ 5 મિનિટનો પણ ટાઈમ નથી કે આ સમયની અંદર ભાઈ ટાઈમ કાઢીને એટલું સેવકીય કામ કરવું. નેક્સ્ટ ટાઈમ સોમનાથ આવો ત્યારે પોપટભાઈ ચોક્કસ અમારા મહેમાન બનો. આવજો આશ્રમે. પરેશ, એક વાત તો તું સમજી લે કે પોપટભાઈ તો તારી જીન સેવાનું કામ કરતા પણ એની હારે એની પત્ની પણ જોડાયણા. એ મહત્વનો. કારણ કે બંને પાત્ર જ્યારે મળે અને સાસુના એવા સંસ્કાર છે એની ઉપર. સાસુ બહુનો પ્રેમ ભાવ તમારે જોતા હોય ને વિદ્યા. હારે હાલો તો ભાઈ મળીએ. તુલસી શ્યામ અહીંયા છે ને ભાઈ ગરમ પાણીના કુંડ છે. હવે ખબર નહીં યાર ક્યાંથી ગરમ પાણી, વિજ્ઞાન પણ ટૂંકું પડે છે, બરાબર. આ બધી દ્વારકા વાળાની માયા છે વાલા. અહીંયા પાણી એટલું ગરમ છે ને કે ભાઈ એમાંથી ધવાડા નીકળે. તમે જો છે કેટલું પાણી ગરમ હશે. તુલસી શ્યામ થી નીકળે ભેગો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. બાકા ઝીકી બોલાવે હો. હે રામીમાં વરસાદમાં મજા આવે ને? ફરવાની ગરમી નો થાય ને મજા આવે, ઠંડી મજા આવે હે. ઓ મજા જ આવે, ઠંડી ઠંડી. હવે જાય આગળ ક્યાંક વિચારીએ કોઈ દીવ તમને બધાને દીવ લઈ જવા હે અમીર? એટલે ભાઈ બધી એવું ન હોય કે દીવ બધા પીવા જ જતા હોય. ફેમિલી સાથે હોય તો એન્જોય કરવા બધા અહીંયા ફરવા લાયક ઘણી એવી જગ્યા છે. તો ચાલો હવે આપણે સીધા જઈએ દીવ ને મળીએ દીવ જઈને. દીવ ની અંદર ભાઈ આપણે લોકો એન્ટ્રી લઈ લીધી છે. જવું ને? નાવા જાઉં, દરિયામાં નાવા જાઉં. હવે હાલતા હતા ને હાથરી દરિયામાં નાઈ લેજો, નાવા જાવ. આ લોકોને છે ને ભાઈ નાગવા બીચ ઉપર આપણે અમીરભાઈ ફેરવી દઈએ. રેડી? એટલે રેડી. આમ તું ક્યાં જાતું? તું ક્યાં જાતું? આમ આ પહાડો આજ ગોટાડે સેડો બરાબર. હાલો પેલા અહીં છે ને જાય આગળ. નાગવા બીચ ઉપર પહોંચી ગયા. આવું હોય જોયું દીવમાં શું હોય? દીવ દીવ તીવર કેવું દીવ. આ તો અમારા હાથરી ને દરિયે આવું મસ્ત. એને મજાને બેઠા બેઠા એવો નજારો જોતા હોય તો કઈ બધા માણસ જોવા હારું થઈને આવ્યા. તમને હતું કે ઓલું થાય જોયું રમીમાં આવું દીવો જો જાય પ્લેન જાય જો જાય. અહીંયા બાજુમાં છે ને એરપોર્ટ છે તો ત્યાંથી ટૂંકમાં એ સાઈડ રેડી ઉપર ચડી ગયું કે ઉતરવાનું છે. રામીમાતીમાં બેહીને આવેલ એવું તો એને તો કઈ નથી જોઈ લીધું. ચાલો ભાઈ હવે છે ને આ બધા નાય છે, આપણે કઈ નાવાનું તો છે નહીં. પછી આ લોકોને થોડો ઘણો કઈક નાસ્તો પાણી કરાવી દઈએ એટલે પછી કઈ ઉપાદીને પછી નીકળી. આ કઈ હોય નહીં ભાઈ. આ દીવમાં આ નાગવા બે આ બધા જો બધા નાતા હોય બસ નાઈ ને પછી પાછા વહી જાય. બાકી કઈ છે એની છે જો તમે. એટલે આમાં કઈ ભાઈ ખોટા અહીં દીવ બીવમાં આવાય નહીં. જેને કઈ પીવું બીવું હોય ને તે આવે. બાકી અહીં કઈ છે નહીં. બાકી ભાઈ માતાજી આપણા જીવન તો કઈ ભેગું ન થાય. આમ રામીમાં અને અમીરભાઈ ને બધા હવે અટાણે જમીએ તો મજા બગડે હાંજની. એટલે અત્યારે હવે છે ને ભાઈ પકોડા પર વિતરા કેમ છે? હારા કે ખરેખર બહુ મસ્ત હારા હે ને?
શું કાંઈ ઈરાન ગરમ છે બોલવામાં શબ્દ નથી ગરમ ગરમ ચાલો ભાઈ પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ ગમે ત્યાં ગયા હોય ને ભાઈ ઘેર ન પૂગીએ ને ચાલે કે હક નો થાય ભાઈ આપણે કહેવત છે ને કે ભાઈ જટ ઘેર જાય તારું જટ ઘેર જાય તારું તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે ને એની સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય